चलो मित्रों, हवे આપણે આજના લેક્ચરની શરૂઆત કરીશું। આજના લેક્ચરમાં આપણે જે કોરોના વાયરસ હાલમાં જે બીમારી ચાલી રહી છે કોરોના, એ અંગે સપોઝ નિબંધ પૂછાય તો એના વિશે કઈ રીતે લખવું એનો એક આપણે નાનકડો પ્રયાસ કરેલો છે। એના વિશે માહિતી આપીને એક નિબંધ સ્વરૂપે આપણે અહીંયા તૈયાર કરેલું છે। બરાબર છે મિત્રો? તો જુઓ અહીંયા कोविड-19 टाइटल है एनु अथवा तो कोरोना वायरस पण होई शके। बराबर, तो कई रीते लखवू एनी वात अहींया चालो जुओ। कोविड-19 कोविड नो पहला तो फूल फॉर्म आपने खबर होवी छे कि कोविड एटले शुं? को सीओ एटले कोरोना, बराबर, वीआई एटले वायरस, डी फॉर डिसीज, तो आखुं शुं थई गयुं? कोरोना वायरस डिसीज। અને 19 એટલે કે 2019 જે વર્ષમાં આ વાયરસ આવ્યો હતો દુનિયામાં, એ પ્રથમ દેખા દીધું હતું ત્યારની વાત છે। એટલે કોવિડ-19 એટલે કે કોરોના વાયરસ ડિસીઝ 2019। બરાબર છે? તો સૌપ્રથમ વાત એના ઇન્ટ્રોડક્શન અહીંયા લખેલી છે આપણી સામે। બરાબર છે? ચલો, ઇન્ટ્રોડક્શન શું કહે છે એનું કે coronavirus, which is commonly called COVID-19, is an infectious disease. Coronavirus के जे सामान्य रीते COVID-19 तरीके ओळखाय छे, is an infectious એટલે કે ચેપી રોગ છે એમ, ચેપ ફેલાવતું। ઇન્ફેક્શન ઉપરથી બને છે infectious, ઇન્ફેક્શન એટલે ચેપ અને infectious એટલે ચેપી। It causes illness in the respiratory system of human. તે માનવના રેસ્પિરેટરી સિસ્ટમ એટલે કે શ્વસન તંત્ર, તે માનવના શ્વસન તંત્રમાં શું કરે છે? ઇલનેસ એટલે કે બીમારી ઉત્પન્ન કરે છે। બીમારીનું મૂળ કારણ, બરાબર, ઇટ કોઝિસ ઇલનેસ, કે ભાઈ માનવનું જે શ્વસન તંત્ર છે એમાં જે મૂળ બીમારી જે છે એ કોવિડના લીધે ઉત્પન્ન થાય। ઇટ ઇઝ અ ન્યૂ વાયરસ, it is a new virus that is impacting the whole world badly. આ એક નવો વાયરસ છે જે આખી દુનિયાને ગંભીર રીતે અસર કરી રહ્યો છે। ઇમ્પેક્ટ એટલે કે અસર પહોંચાડવી। it is spreading through contact from person to person. it is spreading, આ વાયરસ ફેલાઈ રહ્યો છે કઈ રીતે? કોન્ટેક્ટ ફ્રોમ પર્સન ટુ પર્સન, વ્યક્તિથી વ્યક્તિનો જે સંપર્ક થાય છે એના દ્વારા આ વાયરસ ફેલાઈ રહ્યો છે। ચલો, હવે આ વાત થઈ ગઈ ઇન્ટ્રોડક્શનની, અને હવે વાત આવે છે મિત્રો સ્પ્રેડ ઓફ કોવિડ-19, એટલે કે આ જે કોવિડ-19 જે રોગ છે એનો ફેલાવો। બરાબર, કોવિડ-19 નો ફેલાવો। તો શું લખેલું છે? કોવિડ-19 વોઝ ફર્સ્ટ identified in December 2019 in Wuhan city, China. કે ભાઈ કોવિડ-19 જે સૌ પ્રથમ વાયરસ છે એ સૌ પ્રથમ આઈડેન્ટિફાય થયો હતો એટલે કે ઓળખવામાં આવ્યો હતો ક્યારે? 2019 ડિસેમ્બર મહિનામાં ચાઇનાના વુહાન શહેરમાં। ચાઇનાના વુહાન શહેરમાં 2019ના ડિસેમ્બર મહિનામાં એની સૌ પ્રથમ ઓળખ કરવામાં આવી હતી। In March 2020, who declared the COVID-19 outbreak the pandemic? કે ભાઈ માર્ચ 2020માં હુ એટલે કે WHO, બરાબર, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે વિશ્વ આરોગ્ય સંસ્થાએ ડિક્લેર કર્યું કોવિડ-19 પેન્ડેમિક એટલે કે મહામારી અથવા તો રોગચાળો। કે ભાઈ માર્ચ 2020માં વિશ્વ આરોગ્ય સંસ્થા હુએ कोविड-19 જે રોગ છે એને મહામારી જાહેર કરી, વૈશ્વિક મહામારી। નાઉ ઇટ હેઝ સ્પ્રેડ થ્રુ આઉટ ધ વર્લ્ડ, હવે તે આખા વિશ્વમાં ફેલાઈ ગયો છે। The virus is spread by the droplets generated from cough or sneeze of an infected person. The virus is spread, આ વાયરસ ફેલાય છે કઈ રીતે? ડ્રોપલેટ એટલે કે આપણે જે નાના કણો એટલે કે શું કહેવાય? ડ્રોપ, બરાબર, નાની નાની બૂંદ એમ,
ફ્રોમ ધ કફ એન્ડ સ્નીઝ ઓફ ઇન્ફેક્ટેડ પર્સન કોઈ ચેપી વ્યક્તિ હોય, ચેપગ્રસ્ત વ્યક્તિ હોય, એ કફિંગ કરે એટલે ખાંસી ખાય, ઉધરસ ખાય અથવા તો સ્નીઝ છીંકે, તો એમાંથી જે ડ્રોપલેટ બહાર આવે છે, એનાથી જે પાણીના જે દ્રવ્ય બહાર આવે છે, બરાબર, ડ્રોપલેટ, એમાં એના દ્વારા આ રોગ ફેલાય છે. એટલા માટે કહે છે કે ભાઈ ડિસ્ટન્સ મેન્ટેન કરો, ને જો ખાંસી આવતી હોય, ઉધરસ આવતી હોય કે છીંક આવે એટલે શું કરીએ આપણે, રૂમાલ મોઢા આગળ રાખીએ એમ. ચલો પછી વાત આવે સિમ્ટમ્સ એટલે કે એના લક્ષણો. તો કોવિડના લક્ષણો કયા કયા છે? COVID-19 symptoms can be very mild to severe. માઇલ્ડ એટલે એકદમ હળવા અને સિવિયર એટલે ગંભીર. કે COVID-19ના લક્ષણો હળવાથી ગંભીર હોઈ શકે, હળવાથી ભારે હોઈ શકે. સમ પીપલ હેવ નો સિમ્ટમ્સ. કેટલાક લોકોમાં બિલકુલ એના લક્ષણો જોવા મળતા નથી. ધ મોસ્ટ કોમન સિમ્ટમ્સ આર. કોવિડના સૌથી મતલબ કોમન સિમ્ટમ છે, એના સામાન્ય સિમ્ટમ કયા છે? ફીવર, તાવ આવવો, ડ્રાય કફ, સૂકી ખાંસી આવી, બ્રીથિંગ પ્રોબ્લેમ એટલે કે ભાઈ શ્વાસમાં તકલીફ થવી. બિસાઇડ ધીસ સિમ્ટમ્સ, આ લક્ષણો ઉપરાંત લાઇક ફેટિગ એટલે કે થાક લાગવો, સોર થ્રોટ એટલે કે ગળામાં દુખાવો થવો, બરાબર છે, મસલ પેઇન એટલે કે માંસપેશીમાં દુખાવો થવો, લોસ ઓફ ટેસ્ટ એન્ડ સ્મેલ. ટેસ્ટ એટલે કે સ્વાદ અને સ્મેલ એટલે કે સુગંધ. સ્વાદ અને સુગંધનો લોસ મતલબ એ જતું એ લક્ષણ આપણને, એ કૌશલ્ય આપણામાં રહે નહીં, આપણે સ્વાદ કે સુગંધ પારખી શકીએ નહીં. કેન ઓલ્સો બી સીન ઇન ધ પેશન્ટ્સ ઓફ COVID-19. કે આ જે સામાન્ય પ્રકારના લક્ષણો છે એ પણ તમને COVID-19ના પેશન્ટમાં જોવા મળે છે. ત્યાંથી આગળ વધીએ, પ્રિવેન્શન ઓફ COVID-19. હવે આ જે COVID-19 જે રોગ છે કોરોના, એનું નિવારણ કઈ રીતે, એની અટકાયત કઈ રીતે? એઝ વી નો, proper drug of vaccine has been developed for the treatment of this disease yet. As we know, જેવું કે આપણે જાણીએ છીએ, no proper drug or vaccine, બરાબર, ઓફ નથી અહીંયા, ઓર છે, કે ભાઈ આ જે રોગ છે એને કોઈ ચોક્કસ પ્રકારની દવા નથી કે વેક્સિન પણ હજુ સુધી સારવાર માટે આ રોગની શોધાઈ નથી. પ્રિવેન્શન ઇઝ ધ ઓનલી ક્યોર ઓફ ઇટ. કે ભાઈ આ રોગનું પ્રિવેન્શન ઇઝ ધ ઓનલી ક્યોર, એની અટકાયત જ એનું એકમાત્ર નિદાન છે. આનું નિવારણ શક્ય નથી, કારણ કે એની દવા જ નથી, એટલે આપણે શું કરવું, એ રોગને અટકાવવો પડે. અત્યારે નિવારણ તો દૂરની વાત છે, પહેલા રોગને અટકાવવો પડે. પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. જે રોગની સારવાર ન હોય, ક્યોર એટલે નિદાન ન હોય, એને આપણે શું કરવું, અટકાવવું, એ જ મોટો ઉપાય છે. અટકાવવાનું કઈ રીતે આપણને ખબર જ છે એમ. એની રસી શોધાઈ ગઈ હોય, બરાબર, પ્રોપર રીતે કાર્ય કરતી હોય, પ્રોપર ડ્રગ આવી ગયું હોય, ત્યારની વાત અલગ છે એમ. પણ અત્યારે માત્ર એનાથી બચાવ કરવો, કઈ રીતે દૂર રહેવું, એ જ આપણા માટે મોટું કાર્ય છે. there are some that we can do. આવું કંઈક છે આપણે કરી શકીએ. નીચે મુજબના મુદ્દા આપેલા છે મિત્રો, કે ભાઈ આપણે રોગના પ્રિવેન્શન માટે કરી શકીએ. કવર યોર નોઝ, પહેલો પોઈન્ટ છે. કવર યોર નોઝ એન્ડ માઉથ વિથ માસ્ક. માસ્ક વડે તમારા મોઢા અને નાકને કવર કરો, ઢાંકો. વોશ હેન્ડ્સ રેગ્યુલરલી વિથ સોપ એન્ડ સેનિટાઈઝર. કે ભાઈ સાબુ અને સેનિટાઈઝર વડે તમારા હાથને નિયમિતપણે ધુઓ. મેન્ટેન એ ડિસ્ટન્સ ઓફ એટલીસ્ટ 5 to 6 feet. કે ભાઈ એકબીજા વચ્ચે 5 થી 6 ફૂટનું અંતર ઓછામાં ઓછું જાળવવું. અવોઇડ ટીચિંગ યોર આઈઝ, નોઝ એન્ડ માઉથ. અવારનવાર તમારી આંખો, નાક અને મોઢાને અડવાનું ટાળો. ટેક સચ થિંગ્સ વિચ બૂસ્ટ યોર ઇમ્યુનિટી સિસ્ટમ. તમારી ઇમ્યુનિટી સિસ્ટમ, રોગ પ્રતિકારક શક્તિ વધે એવું કંઈક તમે વસ્તુ લો, મતલબ જમવાનું લો, કે ભાઈ દવા લો, કે ભાઈ એવા સિરપ લો કે ઉકાળો લો, એમ જેનાથી એવી વસ્તુઓનું તમારે આરોગ્યી સેવન કરવું કે જેનાથી તમારી ઇમ્યુનિટી સિસ્ટમ એટલે કે રોગ પ્રતિકારક શક્તિ વધે. તો આ જે છે એ એના શું છે, એનું નિવારણ કરવા માટેના સ્ટેપ્સ છે.
હવે વાત આવે ઇમ્પેક્ટ ઓફ કોવિડ-19. કોવિડ-19ની અસરો શું છે એની વાત. ધ ગવર્મેન્ટ ડિક્લેર્ડ લોકડાઉન ટુ બ્રેક ધ ચેઇન ઓફ કોવિડ-19. કે ગવર્મેન્ટે કોવિડ-19ની જે ચેઇન છે, હારમાળા છે, એને તોડવા માટે લોકડાઉન પણ જાહેર કર્યું હતું. એ આપણને ખબર જ છે. પીપલ હેડ ટુ ફેસ અ લોટ ઓફ ટ્રબલ્સ ડ્યુ ટુ ઇટ. એના કારણે લોકોને ઘણી બધી અગવડો પડી હતી. The laborers who earn and eat daily were out of food. Laborers, મજૂરો, બિચારા જે મજૂરો કે જે દરરોજે કમાતા અને ખાતા, who earn and eat daily, મજૂરો કે જે દરરોજે કમાતા અને ખાતા, were out of food, એમને ખાવાના ફાંફા પડી ગયા હતા, ભોજન વગર બિચારા એ ટળવળતા હતા. They don't have any work because all the economical, social and educational activities were closed for long time. They don't have any work. એમની પાસે કોઈ કામ જ નહોતું, કારણ કે ઓલ ઇકોનોમિકલ, બધા જ પ્રકારની આર્થિક, સોશિયલ, સામાજિક, એજ્યુકેશનલ એક્ટિવિટીઝ, શૈક્ષણિક પ્રવૃત્તિઓ લાંબા સમય સુધી બંધ થઈ ગઈ હતી. It has affected our education badly. એનાથી આપણી જે શિક્ષણ પ્રણાલી હતી એ આજે પણ એને ગંભીર અસર થઈ છે. People lost their jobs, trades and business. લોકોએ પોતાની નોકરીઓ, પોતાનો વેપાર, પોતાનો ધંધો આ બધું ગુમાવી દીધું. તો આ શું છે? એ ઇમ્પેક્ટ છે, એની અસર છે. અને વાત આવે કન્ક્લુઝન, એનું નિષ્કર્ષ શું છે, આ રોગનું હવે તારણ શું, બરાબર? એક શબ્દમાં કહી દેવું હોય તો કોરોના વાયરસ ઇઝ વન ઓફ ધ મોસ્ટ સિવિયર ઇશ્યુ. આ એક ગંભીર સમસ્યાઓમાંની એક છે. that are being faced by the people around the world. કે જે આજના સમયમાં લોકો એનો સામનો કરી રહ્યા છે. It is necessary that એ જરૂરી છે કે that we come out of this situation as soon as possible. કે ભાઈ આપણા માટે બહુ જરૂરી બની ગયું છે, એ ફરજિયાત બની ગયું છે કે ભાઈ જેટલી બને એટલી ઝડપથી આપણે આ પરિસ્થિતિમાંથી બહાર આવી જઈએ. Together we all can bring an end of this pandemic. Together, સાથે મળીને આપણે બધા આ પેન્ડેમિક એટલે કે આ જે રોગચાળો છે, મહામારી છે, એનો અંત લાવી શકીશું. લેટ્સ પ્રે ટુ ગોડ. બરાબર, લેટ્સ પ્રે ટુ ગોડ. ચાલો ઈશ્વરને પ્રાર્થના કરીએ. દેટ્સ નથી, ઓકે, એ બી સહી બની શકે, વાક્યમાં કોઈ ફેર નહીં પડે. દેટ ઇઝ ધ પ્રે ટુ ગોડ. અને ભગવાનને આ જ પ્રાર્થના, બરાબર, કે ભાઈ આપણે સાથે મળીને આ રોગનો અંત લાવી શકીએ. તો આ હતું આપણું કોવિડ-19 એટલે કોરોના વાયરસ અંગેનો નિબંધ. બરાબર છે, લખજો, તૈયાર કરજો. મે બી શક્યતા છે કે આ પૂછાઈ શકે. બરાબર છે, આને સ્ક્રીનશોટ પાડી લેવાના મિત્રો અને લખીને તૈયાર કરવાનું. બરાબર છે, 2 પેજ તમારી સામે મૂકી દઉં છું. બરાબર, તમને ખ્યાલ આવે. જુઓ, this is the first page and this one is the next page. Okay, તો સ્ક્રીનશોટ પાડીને તૈયાર કરજો.